જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. હાય, કેમ છો બધા? સો ફરીથી આજે તારીખ 12 છે અને હું પાછી આવી ગઈ છું ઘરે. કેમ આવી છું એ તમને બતાવીશ કારણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. સો જો અમારો સામાન ભરાઈ રહ્યો છે. આ સામાન પણ ઓછો છે. બીજો તમને હું બતાવું. થોડું ઘર અસ્તવ્યસ્ત છે, ચલાવી લેજો. જો આ એક બેગ બાકી છે, જો આ બધું એમનેમ જ છે. અને એસી અમારું ઉતરી ગયું છે. સૌ ફરીથી બધો સામાન અમે મમ્મી વાતો કરે છે. જો અમે લોકો ગાડી હવે ક્યાંથી અહીંયાથી કેમની ઉતારીએ એ પ્રમાણે અમે છે. સો ફાઇનલી અમે લોકો આવી ગયા છે. ખરેખર કોઈ શબ્દો નથી. બહુ જ આનંદ છે, મનમાં ઉત્સાહ છે. અમારું ઘર ઇલેક્ટ્રિશિયન આવી ગયા છે, બધો સામાન શિફ્ટ કરી રહ્યા છે, બધું મૂકી રહ્યા છે. અને જમવાનું બહારથી મંગાવ્યું છે. એવી હાલત છે કે દીદાર પરથી ભિખારી લાગી જઈએ. સહન થાય એવું નથી. જો અમારા મમ્મી અમારી સેવામાં છે. ચા કોફી થઈ ગઈ છે અને ભીંડા પણ એણે જ સમારી દીધા છે. ઘર મૂકી તો રહ્યા છે, પણ મૂકાતું છે કે નથી મૂકાતું કંઈ ખબર નથી પડતી. મને તો મગજ થોડું લોક થઈ ગયું છે. આ અમારી ઘડિયાળ, 7 ઘોડા, અમારો ફેવરેટ હિંચકો. અમે સમેટીએ જ જઈએ છીએ, ખબર નથી પડતી કે સમેટાતું છે કે નથી સમેટાતું. આ ઇલેક્ટ્રિશિયન ભાઈ છે, પાણી એમના મદદથી જ આવ્યું છે. જો બાકી વિશ્વાવાળા આરોએ તો અમને હેરાન કરી દીધા છે. એટલા માટે કારણ કે ફૂંક મારજો, ગરમ છે. આવો લાલાને શીરો ખવડાવીએ છે, નીચે ચા છે. જોજો સખાજીની મહેનતનું ઘર, સખાજીના દીદાર હાલ બેહાલ. શીરો હજુ દર મેં તો કઢી બનાવી ખાટી છાસની અડધી રાતની. ગરમ છે વધારે? હે તો પકડે હે. તમે મને નહીં ખવડાવ્યું પણ મારો હાથ જ નાખ્યો. મેં શીરો બનાવ્યો મારા ઘરમાં. મમ્મી ફૂંક મારવાની કે અમે બી તમારી જેમ બંગલો કરીએ. બસ 5 બંગલા થાય અમદાવાદમાં, 2 બંગલા થાય સુરતમાં, વેસુમાં. અચ્છા, સામેવાળા બી બંધ છે. આ તો નથી વેચાયું લાગતું, પેલું વેચાયું છે, એમાં આવે હશે. બાબુ ચાલો, જલ્દી ચાલો. તમે ગપચી મારીને બેસી જાઓ. માતાનામ અમારા નજરમાં આવો એવી રીતે બેસો. કંઈ નહીં, ચાલો અમે આ હટાવી દઈશું. વચ્ચે મેં થોડી ગપચી મારી લીધી હતી, હુઈ ગઈ હતી. એટલે અમુક વસ્તુ તો બ્લોગમાં નથી થઈ કારણ કે ભાઈ થાકી જવાય. આ બધું કરું કે બ્લોગ કરું, મારે કોઈ ટીમ નથી, હું બધું જાતે જ કરું છું. હે ને ગાયત્રીબેન દીદી? હવે તમારે અમારા નવા ઘરમાં કથા કરવાની છે દીદીજી. હા, તો અમે નિમંત્રણ આપવા અમારે ખિસ્સું જેવું ભારી થાય એવી રીતે આવીશું, પણ કરવાની જ છે. એ આપણે અભય વચન. જો
હવે ગાયત્રી દીદી પર બિચારા અહીંયા ધંધે લાગી ગયા જ મારા ચક્કરમાં. શું કરીએ? ક્યાં જતો રહ્યો પાછો? મેં એમાંથી કાઢી નાખ પડતી જશે અહીંયા ગાડી આ બરોબર. બતાવીને જાઓ તો એમને એ તો આ માનસિક ખબર જ આવે. અહીંયા ગાડી બરોબર છે. આ તો બહુ પડતી જાય પછી. હજુ નીચે. ના ના બરાબર છે. બરાબર ને સખાજી? ફોટો રંજો છે સખાજી બિચારા થાકી ગયા. તો હવે છેલ્લે અમારે કચરો ભરાઈ રહ્યો છે તો પણ ઘર મમ્મી સામાન આટલો હવાથી મૂક કરીએ છે તો એવું જ લાગે છે કે કશું મુકાયું જ નથી. કેમ એવું? સો અમે લોકો ફરીથી પેલા જૂના ઘરે નીકળી ગયા છે કારણ કે ભગવાન હજુ ત્યાં બિરાજમાન છે અને જ્યાં ઈશ્વર બેઠો હોય ત્યાં એમને લેવા તો જવું જ પડે. હવે અમે અખંડ દીવા સાથે પાછા આવીશું. આવી ગયા અમે પણ પાછા ભગવાનને લેવા માટે. સો હવે સખાજી આવી રહ્યા છે. આ 2 થેલા હજુ તોય થયા. ભગવાનનો આ 1 થેલો થયો અને અખંડ દીવો લઈને આવી રહ્યા છે.